હેલો એવરીવન, ગરમા ગરમ મખની પાસ્તાને પીરસશો તો તમે ખાવા માટે બિલકુલ પણ વેઇટ નહીં કરી શકો. આજે હું તમને એકદમ અલગ રીતના પાસ્તા બતાવવાની છું, જેનું નામ છે મખની સોસ પાસ્તા. આ પાસ્તાને આપણે બનાવશું ટેસ્ટી, સ્મૂથ અને ક્રીમી મખની સોસમાં, એક એવી ટિપ્સ અને ટ્રીકની સાથે કે દરેક વખતે ક્રીમી અને સોસી બને. તમને આ બહુ જ પસંદ આવશે. તો ચલો શરૂ કરીએ. આ ટેસ્ટી પાસ્તાને બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાસ્તાને બોઇલ કરશું. અહીંયા મેં પેની પાસ્તા લીધા છે. તમે કોઈ પણ શેપના પાસ્તા લઈ શકો છો, પણ આ પાસ્તા લેવાથી ગ્રેવી અંદર સુધી જશે અને જ્યારે પણ તમે બાઇટ કરશો તો ગ્રેવીનો ટેસ્ટ મળશે. હવે એક મોટું વેસલ લઈ લેશું. એમાં 2 મોટા કપ પાણી લેશું અને એને બોઇલ કરવા માટે મૂકી દેશું. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. થોડું પાણી ઉકળી રહ્યું છે તો એમાં આપણે એડ કરશું મીઠું અને થોડું ઓલિવ ઓઇલ એડ કરશું. જો તમારી પાસે ઓલિવ ઓઇલ ના હોય તો તમે રેગ્યુલર ફ્લેવરલેસ ઓઇલ એટલે કે કનોલા ઓઇલ પણ લઈ શકો છો. હવે એમાં એડ કરશું 1 કપ પેની પાસ્તા. આપણે એને બોઇલ કરશું 8 થી 10 મિનિટ માટે, જેથી સરસ રીતે બોઇલ થઈ જાય. હું તમને હજુ એને કટ કરીને પણ બતાવીશ. અત્યારે થોડા ફર્મ છે પણ કૂક થઈ ચૂક્યા છે. આપણે એને ઓવરકૂક નહીં કરીએ કારણ કે સોસમાં પણ પાસ્તાને કૂક કરશું. તો હવે આ રેડી છે. એક્સેસ પાણીને ડ્રેન આઉટ કરી લો. જો તમે તરત જ પાસ્તાનો યુઝ નથી કરી રહ્યા તો એના ઉપર ઠંડુ પાણી પોર કરી લો, જેથી એની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય. નેક્સ્ટ સ્ટેપમાં 1 મોટી ચમચી બટર લેશું અને એની સાથે 2 મોટી ચમચી તેલ એડ કરશું. તેલ અને બટર ગરમ થઈ ગયા બાદ અડધી ચમચી જીરું નાખશું. 1 થી 2 સેકન્ડ માટે જીરાને ખીલવા દેશું. અને હવે અહીંયા મેં 4 થી 5 લસણની કળીઓ, 2 લીલા મરચાં ઝીણા સમારીને અને 1 ઇંચ આદુને જુલિયન કટમાં લઈ લીધા છે. મિક્સ કરી લો અને એને 1 થી 2 મિનિટ માટે ફ્રાય કરી લેશું. સરસ રીતે ફ્રાય કર્યા બાદ એમાં આપણે એડ કરશું 1/4 કપ રફલી ચોપ્ડ કરેલી ડુંગળી, 1 કપ રફલી ચોપ્ડ કરેલા ટમેટાં અને 2 ટેબલસ્પૂન કાજુ એડ કરશું. કાજુ એડ કરવાથી ગ્રેવીમાં એક મખમલી ટેક્સચર મળશે. મિક્સ કરી લો બધી જ વસ્તુને સરસ રીતે અને 1 થી 2 મિનિટ માટે પકવવા દેશું. હવે એમાં સાથે પાવડર મસાલા કરશું. 1/4 ચમચી હળદરનો પાવડર નાખશું, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર નાખશું અને અડધી ચમચી ધાણા જીરુંનો પાવડર નાખશું. સ્વાદના અનુસાર મીઠું પણ નાખી લઈએ. મેળવી લેશું સરસ રીતે અને મસાલાને 2 થી 3 મિનિટ માટે પકવવા દેશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. ઓઇલ પણ રિલીઝ થઈ ગયું છે. હવે એમાં એડ કરશું અડધો કપ પાણી. સારી રીતે મિક્સ કરી અને કૂક થવા દઈએ. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. મસાલા સરસ રીતે કૂક થઈ ગયા છે. ટમેટાં, કાજુ અને ડુંગળી સોફ્ટ થઈ ગયા છે, મતલબ કે સરસ રીતે કૂક થઈ ગયા છે. આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને આ મિશ્રણને ઠંડુ થવા દેશું. એક ગ્રાઇન્ડર જાર લઈ લેશું. મિક્સચર ખાસું એવું ઠંડુ થઈ ગયું છે તો એને જારમાં ટ્રાન્સફર કરી લઈએ. આની આપણે એકદમ સ્મૂથ અને ફાઇન પ્યોરે તૈયાર કરવાની છે. એને પીસી લેશું. પાણીનો બિલકુલ પણ યુઝ નહીં કરીએ. તો આ જુઓ, એકદમ સ્મૂથ અને ફાઇન પ્યોરે રેડી થઈ ગઈ છે. આપણે પાણીનો બિલકુલ યુઝ નથી કર્યો. હવે એક પેનમાં 1 ટેબલસ્પૂન બટર એડ કરશું. જેવું બટર ગરમ થાય ગેસની ફ્લેમને સ્લો કરી લેશું અને એમાં એડ કરીશ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અને તરત જ એને મિક્સ કરી લેશું, જેથી એ બળે નહીં. તરત જ એમાં પ્રિપેર કરેલી પ્યોરે નાખશું. એને મિક્સ કરતા જશું અને 1 થી 2 મિનિટ માટે કૂક કરશું. હવે જે જારમાં પ્યોરે કરી હતી એમાં 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશ અને એ પાણી પણ આમાં નાખી દેશું. સરસ રીતે મિક્સ કરી લેશું. હવે એમાં ઝીણા સમારેલા કેપ્સિકમ 1/4 કપ એડ કરશું. ટોટલી ઓપ્શનલ છે, પણ આનાથી બહુ સરસ ટેસ્ટ અને ક્રંચ આવે છે. સાથે આપણે સિઝનિંગ પણ કરી લેશું. અડધી ચમચી ઓરેગાનો નાખશું, અડધી ચમચી પાસ્તા સિઝનિંગ એડ કરશું અને અડધી નાની ચમચી રેડ ચીલી ફ્લેક્સ નાખશું. મિક્સ કરી લેશું અને ગ્રેવીને પકવવા માટે છોડી દેશું. અને જ્યારે આ ટાઈપની ગ્રેવીમાં બોઇલ આવવાના શરૂ થઈ જાય એ પછી જ એમાં પાસ્તા એડ કરશું. પાસ્તા એડ કર્યા પછી એને પણ મિક્સ કરી લેશું અને થોડાક ટાઈમ માટે જ પકવશું. જેવા જ બધા પાસ્તાના પીસીસ ગ્રેવીમાં કોટ થઈ જાય એટલે કે મખનીની ગ્રેવીની સાથે અને થોડી જે કચાશ બાકી હતી એ પણ પૂરી થઈ જાય. બહુ વધારે ટાઈમ નથી લાગતો. જેટલી કચાશ બાકી હતી એ પણ આમાં કૂક થઈ જશે. જો પાસ્તાને વધારે ટાઈમ માટે ગ્રેવીમાં રાખીએ તો એ પૂરા કૂક થઈ જશે અને તૂટવા માંડશે. તો મેં એને 2 મિનિટ માટે જ પકવ્યા છે. હવે એમાં એડ કરીશ 1/3 કપ ફ્રેશ ક્રીમ, કે જે મખની સોસ પાસ્તાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. આનાથી આપણી ગ્રેવી ક્રીમી અને સ્મૂથ બનશે. હવે એમાં એડ કરશું કોથમીરની પત્તી. મિક્સ કરી લઈએ બધી જ વસ્તુઓને અને લો ટુ મીડિયમ ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે કૂક કરશું. તો અહીંયા આપણા પાસ્તા રેડી છે. તમે ચાહો તો આ સ્ટેજ પર ચીઝ પણ ખમણીને એડ કરી શકો છો. ગેસની ફ્લેમને બંધ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી, સ્મૂથ અને ક્રીમી બેઝવાળા પાસ્તા બન્યા છે.
પાસ્તા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને છૂટા છૂટા પણ છે, એકબીજા સાથે ચીપકી પણ નથી રહ્યા. તમે એને ગરમ ગરમ સર્વ કરો. તમે ચાહો તો એની ઉપર પાસ્તા સિઝનિંગ અને ચીઝ ઉપરથી એડ કરી શકો છો. તો મખની સોસ પાસ્તા ખાવા માટે રેડી છે. તમે આ ગ્રેવીને 1 થી 2 દિવસ પહેલાં બનાવીને રેડી કરીને રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પાસ્તા ખાવાનું મન કરે તો ગ્રેવીને ગરમ કરી અને બોઇલ્ડ પાસ્તા એની અંદર નાખીને એન્જોય કરી શકો છો. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જલ્દી ફરી મળીશ નવા એક વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.